another episode of Lari Hero. તો આજે આપણી સાથે છે અનિલભાઈ. અમે અહીંયા 7 વર્ષથી મેંગો વેચીએ છીએ. ઓકે. અને શું ટાઈમિંગ હોય છે તમારો? કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી વેચો છો તમે? સવારે 7 થી રાતે 9:30 વાગે. આપણા ત્યાં વલસાડનો હાપુસ મળશે, રત્નાગીરીનો હાપુસ મળશે, પછી દેવગઢનો હાપુસ મળશે, પછી બેંગ્લોરનો હાપુસ જોઈએ તો બી મળી જશે. ઓકે, એટલે ઘણી બધી વેરાયટીઝ છે આપણી પાસે. તો અનિલભાઈ, તમે ક્યાંથી આવો છો? તમારું રહેવાનું ક્યાં છે? આમ તો અમારું ગામ મહેસાણા છે, સમીસા ચાણસમા જોડે, પણ અત્યારે તો એકચ્યુઅલી આપણે રહીએ છીએ આપણે સુમનચંદન ખરું. કયો એરિયા? એરિયો આપણે અડાજણ લાગે. અડાજણ માં સુમનચંદન માં 202 માં રહીએ છીએ અત્યારે. તો ત્યાંથી અમે સવારે 7:30 નીકળીએ છીએ, તો અહીંયા રાતના 9:30 વાગે સુધી અહીંયા મળી જાય તમારે. બરાબર. અને આ તમે કયા એરિયામાં વેચી રહ્યા છો તમારી? આપણો વેસુમાં લાગે. આપણે આ એરિયો તમારો જોલી પાસે, જોલીના પછવાડનો મેઇન ગેટ છે, તો યસ બિલ્ડિંગ ના બાજુમાં જ આપણો તમારો શોપ મળી જશે આમ રોડ પર. બરાબર છે. તમારા ફેમિલીમાં કેટલા જણ છે? કોણ કોણ છે? ફેમિલીમાં આપણે છે 7 ભાઈ છે, 7 ભાઈનો પરિવાર છે. પપ્પાના 7 દીકરા છે દાદાના, અને 7 દીકરા બધા મેંગોનું જ કરે છે અને સિઝનલી ધંધો બી કરી લે છે. બરાબર. અને અપ્રોક્સ કેટલા મહિનાની સીઝન ચાલતી હશે તમારી? અમારા લગભગ 3.5 થી 4 મહિના સીઝન ચાલ્યા. 4 મહિના એટલે 4 મહિના આખું ઘર તમારું આ કેરીમાં મેંગો જ વેચે. બરાબર. તો જ્યારે સીઝન નહીં હોય કેરીની, જે બાકીના મહિના હોય વર્ષમાં, ત્યારે શું કરો તમે અને તમારો પરિવાર આખો? ડ્રાયફ્રૂટ વેચીએ, કાજુ બદામ વેચીએ, પછી થોડાક મોટા ભાઈ નાના ભાઈ લોકો ભંગારનું બી કરી લે, લસણ બી વેચી લે. એટલે જેમ જેમ કરીને અમારું ગુજરાન ચાલ્યા કરે એમ. બરાબર છે. તમારી કોઈ એવી સ્ટોરી જે આની પાછળ, લાઈક તમે આ ધંધામાં કેવી રીતે આવ્યા, ક્યાંથી, લાઈક તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમારા પપ્પા શું કરતા હતા, એવું કઈ કહેવા માંગતા હોય આપણા ઓડિયન્સને? પપ્પા પહેલા કેરીની વાડી રાખતા હતા. કેરીની વાડી રાખતા હતા, એમ માર્કેટમાં કેરી લઈને જાય એટલે માર્કેટ વાળા દલાલ લોકો શું કે તમે આ ધંધો કરો છો, એના સાથે સાથે આપણો મેંગો બી રાખો, તો એનાથી તમારી બી કેરી ચાલશે અને અમારી બી કેરીનો વેપાર થશે. એટલે એ લોકો લાવે તો અમે એ લોકોના પાસે જ લઈને અહીંયા વેપાર કરીએ છીએ. તો કોઈ વાર એવું થયું છે કે દબાણના લીધે કે પાક ખરાબ થઈ જવાના લીધે તમને નુકસાન ગયું હોય, કે કોઈ બી સિઝનમાં એવી રીતે કે ભોગવવું પડ્યું હોય તમારે? ભોગવવાનો તો સવાલ એક જ છે કે આપણે સામે જો કેરી લાવીએ ને તો વેપારી એક જ વાર આપણને બતાવે છે. એક બોક્સ બતાવે, 2 બોક્સ બતાવે, 50-50, 100-100 બોક્સ લઈએ. અંદર અમુક બોક્સ ખરાબ બી નીકળી જાય તો પાસ આપવા જાય તો વેપારી લોકો લે. એટલે મેંગોમાં કેવું કે અંદર હજુ કોઈને જોયું નથી તો બી આપણે કસ્ટમર લોકો જોડે ગેરંટી લઈએ છીએ. એટલે કસ્ટમરને એવું નહીં લાગે કે આ લોકોનો માલ ખરાબ છે. ખરાબ નીકળે તો બી આપણે બદલી આપીએ છીએ એમ. એટલે હું કે કસ્ટમર લોકોને તો કોઈ ટેન્શન જ નથી. જે બી વધારે ખરાબ માલ નીકળે એને ભોગવવાનું તો અમારે જ આવે. પણ સુરતના લોકોનો વ્યવહાર કેવો લાગે છે આમ ઓવરઓલ? તમારું ટ્રીટમેન્ટ કેવું છે આમ? સુરતના લોકોનો વ્યવહાર બહુ મસ્ત લાગે છે આપણે. સુરતના લોકો એટલે સમજો ને કે કોઈ ભૂખા બેહી રહ્યા હોય ને તો મને હાજે ખાવા બી આપી જાય છે. સુરતના લોકો એવા છે. આજુબાજુના લોકો તો એટલા દયાળુ છે ને કે કેરીમાં કોઈ ભાવ જ કરતા નથી. આપણે કહીએ ને એના કરતા 50-100 રૂપિયા ઓછા આપીને મેંગો લઈ જાય છે. વાવ, સરસ. અને આમ જનરલી કઈ કેરી પ્રિફર કરતા હોય છે લોકો? કઈ વાલી કેરી તમારી સૌથી વધારે વેચાય છે? સુરતમાં બેસ્ટ ગણવા જાય તો રત્નાગીરી હાપુસ ફેમસ છે, અને આપણા ત્યાં વધારેમાં વધારે તો રત્નાગીરી હાપુસ જ ચાલે છે, અને વેચાય બી સારો છે, અને રત્નાગીરી હાપુસનો સ્વાદ બી સારો આવે. સરસ. તમારા પરિવાર વિશે તમે કઈ કેવા માંગતા હોય કે કઈ બી તમારું ઓવરઓલ બધા કઈ બી તમારા પરિવાર વિશે કઈ જણાવવા માંગતા હોય આપણા ઓડિયન્સને? પરિવાર વિશે જણાવો કે આપણા બાપ દાદાનો આ ધંધો છે, એટલે અમે બી આ ધંધો કરવાનો કે અમારી પછાડની પ્રજા બી આજે અમે રોડ પર વેચીએ છીએ, પણ પછાડની પ્રજા અમારી એવું વિચારીએ છીએ કે મોટા મોટા શોપ નાખે કેરીના, અને તે પ્રમાણે છોકરાઓ અમારું બી નામ થોડું અગાડી વધારે. તો તમે 25 વર્ષથી રહો છો સુરતમાં અને આ ધંધો બી કરો છો, તો તમારું આમ સપનું શું છે? તમારું કયું આમ એવી વસ્તુ છે તમને આમ સાકાર કરવી છે? સપનું તો આપણું એક જ છે કે આપણે સંતાન ભણી ગણીને અગાડી વધે, મમ્મી પપ્પાના નામ કાઢે. આજે આપણો બિઝનેસ આ છે તો પછાડની પ્રજા બી આ જ બિઝનેસ કરે અને ખૂબ નામ કમાય અને ખૂબ પ્રગતિ કરે, એ જ અમારી ઈચ્છા છે.
અનિલભાઈ, તમારી સાથે વાત કરીને તમારા વિશે જાણીને ખૂબ સારું લાગ્યું. તો હવે આપણી જનતાને એ કહી દો કે કોઈને કેરી લેવા આવવું હોય તમારી પાસે તો એક્ઝેક્ટ આવવાનું ક્યાં રહેશે ને કયો શું ટાઈમિંગ રહેશે? અહીંયા તમારે આવવાનું એમ પડશે કે આપણે વેસુ જોલી કોમ્પ્લેક્સના પછાડીનો ગેટ હેપી એલેન્જાના બાજુમાં તમને સૌથી સારામાં સારી મેંગો મળશે. અહીંયા રત્નાગીરી આપું કેરીમાં તમારે વગર ટેન્શન એથી કેરી લઈ જવાની. કોઈ બી ફરિયાદ આવે એની જવાબદારી આપણી રહેશે. તમારે કેરી બેસ્ટ તમે બેસ્ટ અહીંયા મળશે. રત્નાગીરી આપુસ મેંગો મળશે તમને, ગેરંટી વાળો માલ મળશે. તમારે સારામાં સારો મેંગો આપુસ અહીંયા મળશે. તમારા કાચાથી માંડીને દાબા લીકીને કેરી અહીંયા મળી જશે તમારે સારામાં સારી. આવા સુરતના ઇન્સ્પાયરિંગ લારી હીરોઝના એપિસોડ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમને યુટ્યુબ પર અને ફોલો અસ ઓન ઇન્સ્ટાગ્રામ.